સ્વામી અને રસોઈ બન્યા પછી ભગવાન આગળ પ્રેમથી થાળ ધરો, સ્વહસ્તો બે જોડી વિનંતી કરીને થાળ ધરવો. પ્રેમથી ભગવાનને વિનંતી કરવી કે હે મહારાજ જમો. અને મનમાં એવો સંકલ્પ કરવાનો ભગવાન જમે જ છે, પણ આ તો મૂકવા ખાતર મૂક્યો છે, ભગવાન ખાતા નથી. એવો ભાવ રાખીને જો આ તો પથ્થરો છે, કાગળ ચિત્રામણ છે કે પંચધાતુની મૂર્તિ છે, એ જમે જ નહીં. એવો ભાવ રાખીએ તો એ થાળ ધરાવવાનું ફળ પણ મળતું નથી. માટે ભગવાન આ થાળ પ્રેમથી મેં ધરાવ્યો એ જમે છે એવો જ અંતરમાં ભાવ રાખો. ઘણા દલીલ એવી કરે કે ભગવાન જમે છે તો ઓછું કેમ નથી થતું? તો ભગવાન જમે અને ઓછું થઈ જાય ને માણસ જમે ને ઓછું થઈ જાય, બેયમાં ફરક શું? સરખા જ કહેવાય. એટલે ભગવાન જમે છે એટલું પાછું થાળમાં મૂકી દે છે એટલે ઓછું થતું નથી. ભગવાન જો જમી જતા હોય ને તો આપણે થોડીક વસ્તુ લાવ્યા હોય ને તો ભગવાનને ધરાવીએ જ નહીં કે આ ભગવાન જમી જશે તો આપણે રહી જશું બાકી. એટલે ભગવાન જેટલું જમે એટલું મૂકી દે છે, અથવા તો આપણા ભાવને ભગવાન જમે છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભાવ વગર તો આપણે ગમે એટલા મોંઘા મોંઘા ઉપહારો પ્રભુને અર્પણ કરીએ તોય ભગવાન સ્વીકાર કરતા નથી. એટલે હૃદયના સાચા ભાવપૂર્વક ભગવાનને અર્થે જે કાંઈ કરીએ એ કરવું અને અર્પણ કરવું, તો જ ભગવાન એ વસ્તુ આપણી સ્વીકારે છે. એટલે આ થાળ ઠાકોરજી માટે જ થાય છે એમ ભાવના રાખી અને થાળમાં અતિશય શુદ્ધિ રાખવી અને ભગવાનને ધરાવીને પછી જ થાળ જમવો. ત્યાર પછી ભગવાન કહે છે સ્નાનાદિ નૈવ કર્તવ્યમ સૂક્ષ્મ જંતુ મયામ વસા. કહે છે ઝીણા જીવ જંતુ ઘણાક હોય જે પાણીના વિશે, એ જળ વડે કરીને સ્નાનાદિક ક્રિયા અમારા ભક્તોએ ક્યારેય કરવી નહીં. આમ સામાન્ય રીતે તો આપણે ન નાહીએ, પણ આ પરિસ્થિતિ ક્યાં સમજે ખબર છે? તીર્થયાત્રા કરવા ગયા હોય ને ત્યારે તમે નાહી લ્યો, ત્યારે એમ થાય પવિત્ર તીર્થ છે હાલો નાહી લ્યો. પણ ભલે તીર્થ સ્થાન હોય, કુંડ હોય, કુંડ સામાન્ય રીતે સરોવર કુંડ, એમાં ઉનાળામાં તમે જાઓ તો પાણી સુકાવા ઉપર હોય, આખા વર્ષનું પાણી એમને વાવરું થાય એટલે એમાં લીલ ને ફૂગ ને જંતુ ને એવું બધું થઈ જાય. અમે ઉજ્જૈન ગયા હતા, લ્યો અમારો દાખલો આપો. ક્ષિપ્રા નદી છે અહીંયા ઉજ્જૈનમાં, ક્ષિપ્રા નદી છે. ગટર જેવું પાણી હતું, બધું લીલું કાચ અને નકરા જીવ જંતુ હોય. પગથિયા ઉતરીને ઊંડી નદી છે, બહુ હાંકડી છે. અમે ગયા પણ જોયું, મેં કીધેલા આમાં નવા એવું છે નહીં. જીવજંતુ ઘણા મને કે અરે ભગવાન અહીંયા આશ્રમમાં રમતા કૃષ્ણ ભગવાન અને આ પવિત્ર નદી. મેં કીધું ભગવાને ના પાડી છે નવા નહીં, લાવો બધાને પાણી છાંટી દે. અંદરથી થોડું પાણી આમ આંગળા બોળી બોળીને બધાને પ્રસાદીનું પાણી છાંટી દીધું, પણ નાવા દીધા નહીં. એમ વંથલી ગયા હતા, સૂરજ કુંડ છે, ત્યાં પણ પાણી આવું હતું. તો જ્યાં જ્યાં આવું ગંદુ પાણી લાગતું હોય કે જીવજંતુ ઘણા થઈ ગયા હોય, ભલે પવિત્ર તીર્થનું મહાત્મ્ય હોય, પણ એ પાણી આપણે પીવાય નહીં. કેવળ આંગળી બોળી અને આંખે અડાડી લેવાય. એટલા માત્રથી આપણને તીર્થ સ્નાનનું ફળ મળી જાય. અને હવે આપણે જળ બની અને નાહીએ પાણીની અંદર તો ઉલટાનું પાપ થાય. શું થાય? તમે પાણીની અંદર પડો
શરીર મર્દન કરી નાવ ને જેટલા જીવ જંતુ ચોળાઈ જાય મરી જાય એ બધાનું પાપ આપણા ખાતામાં જમા થાય. એટલે હાથ પગ પણ ન ધોવા જો જીવ જંતુ અંદર જાજા હોય તો, પણ 2 આંગળી બોળીને કે પછી 1 આંગળી બોળી અનામિકા અને આંખે અડાડી દેવું એટલે આપણને તીર્થસ્થાનનું ફળ મળી જાય. ગામડામાં ઘણા એવડા તળાવ હોય ને, તળાવમાં પછી પાણી ગંદુ થઈ ગયું હોય તો એ નાવાનું, ઢોર પાવાના, કપડાં ધોવાના બધું એમાં ચાલ્યા જ કરતું હોય. તો આવી જો જીવાત બહુ થઈ ગઈ હોય તો ત્યાં પછી વસ્ત્રો પણ ન ધોવા અને સ્નાન પણ કરવું જોઈએ નહીં. પણ કોકની વાડી હોય તો ત્યાં, અથવા તો ગામમાં પાણીની ફૂલ ફેસિલિટી હોય તો કપડાં પછી ટાંકો હોય, ઘરે પાણી ભરી અને કપડાં ધોઈ નાખવા જોઈએ. પણ એવા જીવજંતુવાળા પાણીમાં નાવાય નહીં, કપડાં ધોવાય નહીં. વળી એક તો આ ધર્મમાં બાધ આવે કે જીવજંતુઓ મરે, વાસણો પણ ન ધોવાય. એમાં ઘણા એમ કે પીવાય નહીં, પણ વાસણ ધોવામાં કપડાં ધોવા શું વાંધો, પણ જીવજંતુ હોય તો એ કાંઈ નહીં તો આપણે જીવજંતુઓને મારવાનું પાપ કહેતા. અહિંસા ધર્મમાં તો આપણે ખોટ આવે જ છે. અને બીજું આવે જીવાત બહુ હોય તો એમાં સ્નાન કરવાથી ચામડીના રોગ થવાનો પણ, એટલે સામાન્ય રીતે માણસ કોગળા કરે, નાવા પડે એટલે કોગળા કર્યા વગર રહે નહીં. અને કોગળા કરે તો જીવજંતુ પાછા મોઢાને વિશે પણ જાય જો. એટલે ભગવાન કહે છે સ્નાનાદિક ક્રિયા કરવી નહીં, કહેતા નાવું નહીં, વસ્ત્રો ન ધોવા, હાથ પગ ન ધોવા અને પાણી પીવું તો નહીં, પણ કોગળાય ન કરવા. આ બધું એમાં અભિપ્રેત છે. ત્યાર પછી ભગવાન કહે છે યદૌષધમ ચ શૂરયા સંપૃક્તમ પલલેનવા અજ્ઞાતવૃત્તવૈદ્યેન દત્તમ ચાદ્યમ ન તત્ક્વચિત. ભગવાન કહે છે જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ક્યારેય ન ખાવું. અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્યએ આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું અને ન પીવું. મનુસ્મૃતિમાં એમ કહે છે અજ્ઞાનાદ પ્રાશ્ય વીણમૂત્રમ સુરા સંસૃષ્ટમેવા પુનઃ સંસ્કાર મરહંતી ત્રયો વર્ણા દ્વિજાતયા. મનુસ્મૃતિમાં મનુ મહારાજે એમ કહ્યું અજ્ઞાનથી અજ્ઞાનતાથી વિષ્ટા મૂત્ર અથવા તો સુરાનું પાન જો થઈ જાય કે ભક્ષણ થઈ જાય તો એને પ્રાયશ્ચિત કરવું પડે છે, એને પાપ લાગે છે અને ફરી વખત જન્મઈ લેવી પડે છે અને બીજી વાર સંસ્કાર કરે ત્રણેય વર્ણનાને ત્યારે એ શુદ્ધ થાય છે. પ્રાયશ્ચિત કરવું પડે અને જન્મ બીજી વખત લેવી પડે છે. આટલા અપવિત્ર થઈ જાય છે. એટલે મરીચી સ્મૃતિમાં પણ એમ લખ્યું કે માંસ મિશ્રા ગદપ્રાશે તપ્ત કૃત્સ્રમ વિશોધનમ. માંસ મિશ્ર કે દારૂ મિશ્ર ઔષધ હોય એ ખાવાથી કે પીવાથી એને પાપ લાગે છે અને પ્રાયશ્ચિત કરવું પડે છે. એક તપ્ત કૃષ્ણ વ્રત કરે ત્યારે એની શુદ્ધિ થાય. એટલે ભગવાન ના પાડે છે કે
દારૂ તથા માંસ તેણે યુક્ત એવા ઔષધો અમારા આશ્રિતોએ ખાવા પીવા નહીં. કારણ શું થાય, અમુક તત્વો એવા હોય કે એ પ્રાણીઓમાંથી સહેલાઈથી મળી રહેતા હોય ને પ્રકૃતિના તત્વોમાંથી મેળવવા જાય તો ઘણી મહેનત કરે અને બહુ મોંઘું પડતું. એટલે પછી આ મેડિકલ કંપનીવાળા શું કરે, એ પ્રાણી તત્વોમાંથી દવા બનાવી દે અને માણસોને આપે અને લોકો પણ પ્રેમથી ગોળીઓ ખાય. તો એ માંસ ભક્ષણનો પાપ લાગે છે. ઘણી દવાઓ જો તમે બાટલીમાં આવે લિક્વિડ, કોડ લીવર ઓઇલ ને આ તેને એવું બધું આવે શરીરની શક્તિ માટે. અશક્તિવાળાને આવી બાટલીઓ બહુ આપતા હોય, ઉધરસવાળાને આવી બાટલીની દવા આપતા હોય છે. તો એ બાટલીવાળી દવા લગભગ પ્રાણી ચરબીવાળી જ હોય. ઓઇલ એક્સ્ટ્રેક્ટ કરી અને પ્રાણીઓના શરીરમાંથી દવા બનાવી હોય. એટલે લિક્વિડ તો કોઈ પણ પ્રકારના પીવા નહીં. કારણ કે એક તો આ દવામાં આવી રીતે પ્રાણી જ પદાર્થમાંથી બનાવી હોય અને ઉપરથી એને પ્રિઝર્વ કરવા માટે લોંગ ટાઈમ માટે અંદર આલ્કોહોલ કહેતા દારૂ નાખે છે. આલ્કોહોલ એ એક પ્રકારનો દારૂ જ છે. એટલે એ કોઈ પણ પ્રકારની લિક્વિડ દવા પીવાય નહીં, કારણ કે આમ પણ એ અર્ગણ જ કહેવાય. એટલે એવી રીતે ગાળવાની દ્રષ્ટિએ પણ પાપ લાગે. વળી લિક્વિડ તો તરત બગડી જાય એટલે એની અંદર આલ્કોહોલ નાખવામાં આવ્યો જ હોય, અને વળી પાછું પ્રાણીઓના શરીરમાંથી કાઢ્યું હોય એટલે દારૂ માંસનું પાપ લાગે. માટે લિક્વિડ દવા કોઈએ લેવી નહીં. અને ટીકડીઓ, એમાં પણ અમુક ટીકડીઓમાં લખેલું જ હોય છે કે આ પ્રાણી જ પદાર્થો અંદર ઉમેરેલા છે. અને કેપ્સ્યુલના બહારના કવર જે આવે છે એ પહેલાં તો પ્રાણી જ પદાર્થોમાંથી બનાવતા હતા, પણ હવે એમ કહે છે કે સેલ્યુલોઝ છે એ વનસ્પતિ જન્ય સેલ્યુલોઝ પણ બને છે અને એની ગોળીઓ બનાવે છે. પણ એ આપણે પાકું કહી શકીએ નહીં કે આમાં કયું વાપર્યું છે, એવું કંઈ લખતા નથી. અમેરિકામાં ને આ બધું સારું ચોખ્ખું લખ્યું છે અંદર શું શું આવે છે બધું જ. દૂધમાં પણ શું શું તત્વો છે એ બધું આખું લિસ્ટ હોય, 50-60 તત્વો લખ્યા હોય અંદર. નવા ઉમેર્યા હોય તો ક્યાંથી લઈને નાખ્યા છે અને કયા પદાર્થો ચોખ્ખું લખે બધું. જ્યારે આપણે તો મેઇન 2-3 કોમ્પોઝિશનના તત્વો હોય એનું લખે, બીજા કોઈનું લખતા નથી. એટલે એ કેપ્સ્યુલના કવર શેમાંથી બનાવ્યા છે એ નક્કી થઈ શકે નહીં. એટલે કેપ્સ્યુલ લખાવી પણ એની ઓલ્ટરનેટ ટેબ્લેટ આપણે કહેવાનું ડૉક્ટરને લખી દો. ઘણીવાર પેટના દર્દો માટે શું છે કે લાંબા સમય સુધી એ દવાની અસર રહે, ધીરે ધીરે ઓગળે, એટલે લોકોને કેપ્સ્યુલ આપતા હોય છે. પણ છતાં પણ એ કેપ્સ્યુલ ખાવી એ આપણા માટે ધર્મલોપ જ છે. માટે આપણે કેપ્સ્યુલ પણ ખાવી નહીં. એમ હોમિયોથેરાપીની દવા છે, હોમિયોપેથિકની, તો એ હોમિયોપેથિકની જે કાંઈ દવાઓ છે એ બધી આલ્કોહોલનો પૂટ આપેલી હોય. એમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે જ છે, નહીંતર એની ગોળી ટકે જ નહીં અને એની અસર પણ જલ્દી થાય. તમે જુઓ ઘણા અમુક રોગોમાં હોમિયોપેથિક છે ને એ અક્ષીર દવા છે, ઈલાજ. કારણ આ આલ્કોહોલ ભેળવેલો હોય એટલે એ જલ્દીથી શરીરમાં પ્રસરે અને શરીરના એક અંગો ઉપાંગો સુધી પહોંચી જાય અને રિકવરી ઘણા કેસીસમાં રિકવરી જલ્દી દેખાતી હોય અને રોગ પણ મટવાની ગેરંટી હોય છે. છતાં પણ આપણે આલ્કોહોલવાળી દવા હોમિયોપેથીની આવતી હોય તો ન લેવી. ઘર ઘરાવું કોઈ બનાવીને દેતા હોય જાણીતા ડૉક્ટર આલ્કોહોલ વગર, તો ખાવાનું બાદ નથી. બીજું અરિષ્ટ આવે છે. આસવ અને અરિષ્ટ
આ બે પ્રકારના આયુર્વેદિક ઉપચારો છે. તો એ આસવ અને અરિષ્ટ છે, એમાં પણ શું કરવામાં આવે છે? એકમાં પહેલા બધા દ્રવ્યોને ઉકાળી અને પછી જમીનમાં દાટી દે છે, અને એકમાં પહેલા દ્રવ્યોને જમીનમાં દાટે છે અને પછી એને અમુક દિવસો પછી બહાર કાઢીને ઉકાળીને ગાળી લે છે. એટલે એ બેમાં જીવાત ખૂબ સંખ્યામાં થાય. એટલે આસવ અને અરિષ્ટ પણ ભલે આમ દવા કહેવાતી હોય, પણ એ એક દ્રષ્ટિએ જોઈએ તો દારૂ જ કહેવાય, કારણ કે એમાં જીવ હિંસા ઘણી છે. અને આમે પણ એ જરા કેફ કરનારો જ છે. એટલે ક્યારેય પણ એ આસવ અને અરિષ્ટ એવી દવાઓ પણ ભગવાનના ભક્તોએ આયુર્વેદિક છે. આપણને એમ થાય કે આયુર્વેદિકમાં કાંઈ ન હોય, પણ એ આયુર્વેદિક દવા પણ ભગવાનના ભક્તોએ ઉપયોગ કરવી નહીં, જો આસવ અને અરિષ્ટ બનાવીને આપતા હોય તો. એમ ભગવાન કહે છે, અજાણ્યા વૈદ્યનું જેનું આચરણ જાણતા ન હોય એને આપેલું ઔષધ ન ખાવું. મહાભારતના શાંતિ પર્વમાં પણ કહે છે કે વૈદ્યોએ આદેશ આપ્યો હોય તેમજ અજ્ઞાનતાથી અને પ્રાણની આપત્તિ આવી હોય એવા સમયમાં પણ જો દારૂ પી જવાય તો ફરીથી સંસ્કાર કરીએ ત્યારે શુદ્ધ થવાય લે. માટે પ્રાણ આપત્તિમાં પણ દારૂ માંસના પોટવાળું ઔષધ અથવા તો દારૂ માંસ ખાવા પીવા નહીં લે. મોહનલાલ એસ મીઠાઈવાળા નામ સાંભળ્યું હોય છે. લગભગ અમદાવાદમાં, સુરતમાં, વડોદરા, મોટા મોટા શહેરમાં બધી જગ્યાએ એની દુકાનો છે. મુખ્ય બોમ્બેમાં વધારે એમ બોમ્બેનો હલવો ને એ બધું ખાસ વેચાય એનું. 80 વર્ષે એમને લકવા થઈ ગયો, બહુ બીમાર પડ્યા, ઘણી દવા કરાવી પણ લકવા મટે નહીં. જો કેટલાય ડૉક્ટરોને બતાવ્યું, વૈદ્યને બતાવ્યું, પછી એક મુસલમાન હકીમ આવ્યો. એને ખબર પડી કે શેઠ બહુ મોટા છે અને લકવા થયો છે, રૂપિયાવાળા છે, દવા કરી ખૂબ રૂપિયા મળશે, હાજા થઈ જશે. તો આવ્યો અને બહુ હોશિયાર હતો એ હકીમ. આપણે હિન્દુઓના આયુર્વેદિક ડૉક્ટર હોય એને વૈદ કહેવાય, અને મુસલમાન ન હોય એને હકીમ કહે. એ લોકો આવી એને તપાસ કરી પછી કહે છે કે આ લકવાની અક્ષીર દવા મારી પાસે છે. ત્યારે કે શું દવા? તો કે કબૂતરોને મારી અને એ દવા બનાવવી પડે, મલમ, અને એ ચોપડો તો તમે થોડાક દિવસમાં ઘોડા જેવા થઈ જાઓ છો. ત્યારે મોહનલાલ એસ મીઠાઈવાળા કહે છે ના, મારે એવું કરવું નથી. હકીમ કહે છે સાંભળો શેઠ, તમારા લકવાનો એક જ ઈલાજ છે, કબૂતરને બાળી અને એની ભસ્મ કરીને એ મલમ તમે લગાવશો તો જ તમારો લકવા મટશે, નહીંતર આમનામ મરી જશો કે સબડે પીડામાં દુઃખી થતા રહેશો પણ તમારો રોગ મટશે નહીં. ત્યારે મોહનલાલ એસ મીઠાઈવાળા કહે છે કે તું ચાલો જા, મારા ઘરમાંથી બહાર નીકળી જા. કબૂતરોને મારીને મારે જીવવું નથી. મારો ભગવાન મને જીવાડશે ત્યાં સુધી હું જીવીશ. એ સાજો રાખશે તો હું સાજો રહીશ, ને માંદો રાખશે તો માંદો રહીશ, પણ મારે પક્ષીઓને મારીને જીવવું નથી. મારે કોઈ દારૂ માંસવાળા ઔષધો, પ્રાણી ચરબીવાળા ઔષધો ખાવા પીવા નથી. તો આમ આટલી બીમારી હતી, એના સિવાય બીજો કોઈ ઈલાજ નહોતો, છતાં પણ એણે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારે દવા કરાવવી નથી. જો ગાંધી બાપુના કસ્તુરબા માંદા હતા, એમને પણ કોઈકે કહ્યું કે આવી દવા કરશો તો આ જીવશે. ગાંધી બાપુ કે મરી જાય તો કુરબાન છે, પણ હું માંસવાળી દવા કે દારૂવાળી દવા નહીં આપું. કસ્તુરબાએ પણ કહ્યું કે મારે એવી દવા પીને જીવવું
નથી, હું મોતને હસ્તે મોઢે સ્વીકારી લઈશ, પણ આવી દારૂ માંસવાળી દવા હું નહીં ખાવું પીવું છું. તો આમ આવા જે સાચા ધાર્મિક માણસો છે ને, એ તો ભગવાનની આવી આજ્ઞાઓ છે એને શિર સાટે પાળે છે. એને દ્રઢતા હોય છે નિયમમાં, ટેકમાં. આપણે બધા કીર્તન ગાઈએ છીએ ને, કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, હારે પ્રેમી ભક્તો નિહામું પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, હારે વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરુઆ ગામ છે, ભાવે ભજતી કાલડી નિત્ય પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. હે જામનગર જાતરાનું ધામ છે, સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે, દીધો પરચો પોષ સુધી એકાદશી પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. બ્રાહ્મણની દીકરી ઝવેરબાઈ એનું નામ છે, અને કચ્છમાં એમનું પિયર છે, અને સાસરું ક્યાં છે? જામનગરમાં. જામનગરમાં એને પરણાવવામાં આવ્યા છે, અને આખા કુટુંબમાં પોતે એકલા જ સત્સંગી છે. સાસરિયા પક્ષમાં કોઈ સત્સંગી નથી, છતાંય સત્સંગ દ્રઢ રાખીને એકલા ભગવાન ભજે છે. જો ઘર પણ બહુ મોટું નથી હો, નાનકડું ઘર છે, અને એની અંદર સવારમાં ઉઠીને વહુવારોને પૂજા પાઠ કરવા અને એના માટેની જગ્યા મેળવવી એ પણ કેટલી અઘરી વાત છે. જો પણ ઝવેરબાઈએ તો નક્કી કર્યું કે મારે તો ભગવાનની ભક્તિ કરવી જ છે. હવે પ્રારબ્ધ યોગે કરીને શું થયું? આંખમાં ઝામર આવ્યો. એક આંખમાં ઝામર થયો, પણ છેડા વ્રત રાખેલું. શું રાખેલું એને? છેડા વ્રત. કહેતા પતિ સિવાય બીજા કોઈ પર પુરુષનો સ્પર્શ કરવો નહીં. જો આવું વ્રત લીધેલું હોય એમને. હવે ડૉક્ટરને જો બતાવે તો ડૉક્ટર તો પુરુષ હોય. એ જમાનામાં આવી રીતે બાયું કોઈ ડૉક્ટર હતા નહીં. હવે બધા લેડીઝ ડૉક્ટર થઈ ગયા. એટલે આ ઝવેરબાઈએ તો કોઈને કહ્યું જ નહીં કે મને આંખમાં ઝામર થયો. જો તમે એને એમ થયું કે જો હું કહીશ તો દવાખાને લઈ જશે, એટલે ડૉક્ટરને અડવું પડશે, વૈદ્યને અડવું પડશે. એક આંખે તો દેખાતું બંધ થઈ ગયું, બીજી આંખમાં પાછું ઝામર થયો, અને એમાંય હવે આછું આછું દેખાવા માંડ્યું. પડોશીની એક દીકરી હતી ને, એને સાથે લઈને મંદિરે જાય રોજ. હવે દેખાય નહીં એટલે વહુને તો કામ કરવાનું ઘરમાં તકલીફ પડે ને. એમાં એકાદ બે વાર આવી રીતે અથડાઈ ગયા. એટલે સાસુએ પૂછ્યું, વહુ બેટા દેખતા નથી, આમ જો આ ઘી ઢોળી નાખ્યું, વાસણ ફોડી નાખ્યા, જરાક જોઈને હાલતા જાઓ. તો એ કંઈ ન કહ્યું. પણ કાયમ આવી જોયું એટલે સાસુને ખબર પડી કે આને દેખાતું નથી. એટલે એક દી પકડીને કહે છે, બેટા તમારા આંખમાં જોવામાં તકલીફ લાગે છે, દેખી નથી શકતા. ત્યારે કહે છે, ના માં એવું કંઈ નથી, મને દેખાય છે. પછી તો પરિસ્થિતિ એ થઈ ને, હવે એકલા તો મંદિરે જઈ જ ન શકે હો. પેલી છોકરી જો આગળ આંગળી પકડીને ચાલે તો દર્શન કરવા જઈ શકે. એટલે દીકરી ન આવે તેથી મંદિર જવાનું બંધ થઈ જાય. સાસુને ખબર પડી કે આ મંદિરે જઈ શકતી નથી, દેખતી નથી. બહુ સમજાવ્યા. એના ધણીને વાત કરી કે તારી ઘરવાળી આંધળી થઈ ગઈ છે, દેખતી નથી.
એના ધણીએ બહુ કહ્યું ત્યારે કે ના, મારે ડૉક્ટરને દેખાડવું જ નથી. કે અરે ગાંડી ચાલતો ખરી તો કે ના, મને એ અડે માટે મારે નથી દેખાડવું. કે નહીં અડે, ચાલ, તને દવાખાને લઈ ગયા ડૉક્ટર પાસે. વૈદરાજ અડવા આવ્યા ત્યારે કહ્યું અડશો નહીં, મને મારે નિયમ છે, છેટેથી તમારે જે જોવું હોય એ જુઓ. વૈદે જોયું, એક આંખમાં તો ઝામર, આંખ ખલાસ થઈ ગઈ હતી. બીજા આંખમાં ઝામર બહુ આગળ વધી ગયો હતો. એનું જો ઓપરેશન ન કરે તો બીજી આંખ પણ જાય એવું હતું. એટલે ડૉક્ટરોએ બહુ સમજાવ્યા કે હવે તમે તાત્કાલિક આંખનું ઓપરેશન કરાવી નાખો તો આંખ બચશે, નહીતર હવે થોડીક 15-20% દ્રષ્ટિ છે એ 2-4 દીમાં, અઠવાડિયામાં ચાલી જશે. પણ ઝવેરબાઈ ના પાડે છે કે હું કોઈ પુરુષને અડતી નથી, માટે ઓપરેશન નહીં કરાવું. ડૉક્ટરે ખૂબ સમજાવ્યા, એના ધણીએ સમજાવ્યા, એની સાસુએ સમજાવ્યા, તો આવી ગયા છે કે નહીં, આંખ જાતી રહે તો કુરબાન છે, પણ હું ઓપરેશન તો નહીં જ કરાવું. જુઓ તમે, આવ્યા પાછા હો ઘરે. હવે સાવ દેખાતું ઓછું થઈ ગયું, ઝાંખા ઝાંખું દેખાવા માંડ્યું. પડોશીની દીકરી હારે આવ્યા મંદિરે. હવે દર્શન કરે તો મૂર્તિએ દેખાય ને. એ જમાનામાં આવી લાઇટો નહોતી, આ ધારા જેવું લાગે, દીવો હોય. એટલે પછી પ્રદક્ષિણા ફરવા લાગ્યા. ત્યારે ભગવાનને ચિંતા થઈ. એટલે ભગવાન સરસ મજાના લાલ વસ્ત્રો પહેરીને, બાઈના વેશ ધારણ કરીને પ્રભુ આવ્યા. અને આંખમાં પીડા બહુ થાય, ઝામર થાય ને, એટલે પછી પ્રદક્ષિણામાં બેઠા. ત્યાં તો આ બાઈ આવ્યા લાલ લુગડા પહેરીને અને કહે છે, બેન શું થયું છે, આંખમાં પીડા થાય? ત્યારે કે હા, ઝામર થયો છે ને આંખે એક આંખ તો ગઈ ને બીજીમાં હવે દેખાતું નથી બહુ. ત્યારે કહે છે, એમ, હું દવા જાણું છું. ઝવેરબાઈને એમ થયું કે અજાણી બાઈ છે ને આપણે ક્યાંય દવા કરાવી. ભગવાને ના પાડી છે કે જે વૈદ્યના આચરણને જાણતા ન હોય એની દવા કરાવાય નહીં. એટલે કહે છે, પણ અમે તમને ઓળખતા નથી, માટે તમારી દવા અમારે લેવાય નહીં. ભગવાને ના પાડી છે. ભગવાન કરે, હું તમારી જેમ સત્સંગીની જ છું, માટે તમે મારી દવા કરાવો, તમને જરીક વારમાં સારું થઈ જશે. એટલે એમને એમ થયું કે સત્સંગી છે તો દવા લેવામાં વાંધો નહીં. ઠીક, ત્યારે દવા કરો. એટલે ભગવાન તો આમ પ્રદક્ષિણા ફરતા આગળ આવ્યા ને 2 પાંદડા ચોડી, તુલસીના નિવાય છે, લઈને ચોડીને એના ટીપા આંખમાં નાખ્યા. જો શું કર્યું, પાંદડાનું ટીપું નાખ્યું. એવી ભયંકર બળતરા ઉપડી, પ્રદક્ષિણામાં હોતા હોતા ચીસો પાડે. અરે રે, મેં મૂર્ખીએ આ બાઈને હું ઓળખતી નહોતી અને ભગવાનની આજ્ઞાનો લોભ કર્યો અને મેં આ બાઈની દવા કરાવી. અરે રે, મને પાપ લાગશે. જાતા જાતા મેં ભગવાનની આજ્ઞા લોપી નાખી. આના કરતાં તો મેં દવા ન કરાવી હોત તો સારું હતું. બાઈ તો હવે ટીપા નાખીને પ્રદક્ષિણા કરવા ગઈ. 2-3 મિનિટ થઈને આંખો જ્યાં ખોલે ત્યાં તો ચોખ્ખું બધું દેખાવા માંડ્યું, ઝામર ગાયબ. ઝવેરબાઈ તો આનંદમાં આવી ગયા. ઓલી દીકરીને કહે છે, બેટા મને તો બધું દેખાવા માંડ્યું, ચાલ ભગવાનના દર્શન કરીએ. દર્શન કરે તો બધું ચોખ્ખે ચોખ્ખું દેખાય. તો ગાંડા ઘેલા થઈ ગયા. કેવા લુગડા? તાર કે લાલ લુગડા પહેર્યા હતા એને. પ્રદક્ષિણામાં ફરી વળ્યા, મંદિર આખું ઘૂમી વળ્યા, ક્યાંય ન મળે. દરવાણીને પૂછ્યું કે ભાઈ કોઈ લાલ લુગડાવાળા બાઈ અહીંથી બહાર નીકળ્યા હતા, અંદર આવ્યા હતા? કે મેં કોઈ બાઈને જોઈ જ નથી જતી. ઝવેરબાઈ મનમાં વિચાર કરે છે કે નક્કી એ બાઈ બીજું કોઈ નહીં પણ મારા ભગવાન સ્વામિનારાયણ હોવા જોઈએ. જો એને મારી આ પીડા ટાળવા માટે આ ચોક્કસ બાઈનું સ્વરૂપ ધારણ કર્યું હશે. જો
એટલે કહે છે હરિએ નાખ્યું ટીપું નિજ હાથે, મહા અમૃતમય હાથ મૂકી માથે. દુઃખ કાપ્યું સુખ આપ્યું દીનાનાથે, પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. ભગવાને એ ટીપા નાખી અને ઝવેરબાઈનો રોગ મટાડી દીધો. આવ્યા ઘરે હો, વાત કરી જુઓ માં, જુઓ પતિદેવ, ભગવાને મારો રોગ મટાડી દીધો. તો આમ જુઓ તમે, એને ભગવાનને રાજી કરવા માટે છેડા વ્રત લીધું હતું તો એ પણ પાડ્યું. અને ઓળખતા નહોતા તો એ વૈદ્ય આંખમાં ટીપું નાખ્યું તો કેટલો પસ્તાવો કરવા લાગ્યા. જોકે ભગવાન હતા એટલે ચિંતા નહીં, પણ એને આંખો જવાની તૈયારી હતી તોય એમ કહ્યું કે હું તમને ઓળખતી નથી, તમારી દવા કરાવીશ નહીં. અને આપણે જરાક શરદી થઈ હોય ત્યારે કે લાવો બિયરના 2 પેગ પાઈ દો એટલે મટી જશે. અરે શરદી તો કંઈ જીવલેણ રોગ થોડો છે કે મરી જવાના, 2 દિવેલી મોડી મટે. ઉધરસ થઈ હોય તરત પેલી બાટલી લિક્વિડની લાવીને સિરપ પી જાય તો એ સિરપ પણ પીવાય નહીં. થોડાક માંદા થયા હોય ને ડૉક્ટર કે કેપ્સ્યુલ ધાર કે જે હોય એ લાવો, રોગ મટવો જોઈએ. પણ એમ ન કે અમે કેપ્સ્યુલ નથી ખાતા, માટે ઓલ્ટરનેટ ટેબ્લેટ ભલે મોંઘી હોય તો મોંઘી ખાશું, પણ અમે ભગવાનની આજ્ઞા લોપશું નહીં. ડૉક્ટરે દવા દીધા પછી એને પૂછવું, આપણે દવા લઈને આવતું ન રહેવું, પણ એને પૂછવું કે ભાઈ ખરેખર આ દવા તમે જે આપો છો એની અંદર કોઈ એનિમલ પ્રોડક્ટ્સ તો આવતી નથી ને, પ્રાણીજન્ય પદાર્થો આવતા નથી ને? એ આવતા હોય તો અમને દવા બદલાવી આપો છો. અજાણ્યા વૈદ્યની દવા લેવામાં શું થાય જુઓ તમે, કે આવી રીતે કોઈ દારૂ માંસ મિશ્રિત ઔષધ આપણને ખવડાવી દે અને પાપમાં પડીએ. એટલે આપણે જાણીતા વૈદ્યના જ ઔષધ લેવા. એક વખત એક શેઠ ગામમાં બહુ બીમાર, નગર શેઠ અતિ બીમાર પડ્યા, કોઈ વાતે દવા કરાવી પણ સારું ન થાય. ત્યાર પછી એક મુસલમાનના હકીમ હતા, એને તેડી આવ્યા કે નિદાન કરાવી લઈએ આપણે, દવા પછી કરશું, બીજું શું, દવા હિન્દુની લઈશું. આવ્યા, નિદાન કર્યું પછી કે આની દવા તમારે મારી પાસે છે. એ કે તમે અમને કહો ત્યારે કે એની મોનોપોલી હતી, કે આ દવા હું કોઈને કહેતો નથી અને હું જ આ દવાની રીત જાણું છું, બીજા કોઈને બનાવતા આવડતી નથી, માટે તમે કહેતા હોય તો હું દવા કરું. ત્યારે કહે છે અમે હિન્દુ અને તમે મુસ્લિમ, માટે તમારી બનાવેલી દવા અમને ખપે નહીં. ત્યારે પેલો હકીમ શું કહે છે કે શેઠ, તમે તમારા શાસ્ત્રોના શ્લોકો નથી સાંભળ્યા? તમારા શાસ્ત્રમાં શું લખ્યું છે ખબર છે? શરીરે જર્જરી ભૂતે વાયુગ્રસ્તે કલેવરે ઔષધમ જાનવી તોયમ વૈદ્યો નારાયણો હરિ. કે સાંભળો, શરીર જ્યારે જર્જરિત થઈ ગયું હોય અને આ શરીરમાં વાયુ ભરાઈ ગયો હોય, ચારે બાજુ હાંધા બાંધા બધા દુખતા હોય, અથવા તો મરવાની અણી ઉપર હોય, શ્વાસ ચડી ગયો હોય, એવી સ્થિતિમાં કહેતા હવે છેલ્લા સમય ઉપર હોય, અણીના સમય હવે છેલ્લી ઘડીઓ ગણતો હોય, ત્યારે તો ઔષધમ જાનવી તો એમ, ત્યારે દવા છે એ તો ગંગાજળ કહેવાય, ગંગાજળ. અને વૈદ્ય છે એ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ કહેવાય. માટે અત્યારે હું નારાયણ કહેવાય ને મારી દવા એ ગંગાજળ કહેવાય, માટે તમે લ્યો, એમાં પાપ નહીં. જો એમ કરીને શેઠને બિચારાને ભોળવી દીધા અને હકીમની દવા લીધી અને શેઠ સાજા થઈ ગયા. એટલે ગામ લોકો કે તમે સાજા કઈ રીતે થયા? ત્યારે કે હકીમની દવા લીધી. અરે હકીમની દવા આપણાથી ખવાય જ કેમ? તમને નાયત બારા મૂકશું. બધું ગામનો પંચ ભેગો થયો. એ કે આને મુસલમાનની દવા લીધી, વટલાઈ ગયા, માટે એને સજા કરો, દંડ કરો. પેલો કહે છે એટલે મુસલમાનની દવા ન કહેવાય, શાસ્ત્રમાં શું લખ્યું છે
ઔષધમ જાનવી તોયમ વૈદ્યો નારાયણો હરિહિ. માટે વૈદ તો સાક્ષાત નારાયણ કહેવાય અને દવા એ તો ગંગાજળ કહેવાય. માટે કેમ તમે આમ કરો છો? ત્યારે ઓલા બ્રાહ્મણો હતા એ કે શેઠ એનો અર્થ આવો નથી, એનો અર્થ આમ થાય કે શરીરે જર્જરી ભૂતે વાયુગ્રસ્તે કલેવરે. હવે આ શરીરમાં વાયુ છે એ ચારે બાજુ ભરાઈ ગયો હોય, ડચિયા ખાતો હોય અને આ મરવાની અણી ઉપર હોય, શરીર જર્જરીભૂત થઈ ગયું હોય, ત્યારે પછી દવા દારૂનો આશરો છોડી દેવો. પછી એને કોઈ દવા લાગુ પડવાની નથી. હવે એ મરવાની અણી ઉપર જ છે. એવા સમયે તો એની દવા શું? તો કે ગંગાજળના 2 ટીપા મોઢામાં રેડવા, કે મરતા મરતા ગંગાજળ જાય તો પવિત્ર થાય ને સારી ગતિ એની થાય. અને અંતકાળે તો એના વૈદ કોણ છે? ભગવાન નારાયણ છે. બીજા કોઈ હવે એને આ ભવરોગમાંથી છોડાવે એવા નથી. માટે નારાયણને યાદ કરવા, પણ બીજી કોઈ દવા પછી કરાવવી નહીં. જો એનો અર્થ આવો થાય, પણ આ હકીમે આવી રીતે કરી આ અજાણ્યા વૈદ અને પોતાનું ઔષધ ખવડાવ્યું, પછી શેઠને પ્રાયશ્ચિત કરાવ્યું અને એ પ્રાયશ્ચિત કરાવીને શુદ્ધિ કરી. એટલે કહે છે કે વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતી પ્રાણાન વૈદ્ય પ્રાણાન ધનાની છે. હે યમરાજના મોટા ભાઈ વૈદરાજ, તમને નમસ્કાર છે. ડૉક્ટરો છે યમરાજના મોટા ભાઈ છે. શું કામ? તો કે યમરાજ તો ખાલી બિચારો જીવ લઈ જાય, તમે તો રૂપિયા અને જીવ બેય લઈ લો છો. માટે તમે તો એના કરતાં મોટા જમરાજ છો. તો અજાણ્યા ડૉક્ટરોનું આવી રીતે આપણે આચરણ ન જાણતા હોય તો એની દવા દારૂ કરાવવા નહીં. જે વૈદ્યનું આચરણ જાણતા ન હોય તેણે આપેલું ઔષધ ક્યારેય ખાવું નહીં. અને માંસ અને સુરા મિશ્રિત ઔષધ પણ ક્યારેય ખાવું નહીં. મરણ આપત્તિ આવે, અસાધ્ય રોગ હોય અને એ દારૂ માંસ મિશ્રિત ઔષધ સિવાય મટે એવો ન હોય તો પણ ભગવાન કહે છે ન ખાવું. કારણ ઉગ્યા સો હાથ મેં ફૂલ્યા સો કરમાય, ચણ્યા દેવળ ખળભળે જાયા સો મર જાય. ગમે એવા બિલ્ડિંગો બાંધ્યા હોય પણ એક દિવસ એનો નાશ થવાનો જ છે. 110 માળના વર્લ્ડ ટ્રેડ સેન્ટર 2 બાંધ્યા હતા જો, પણ ભાંગીને ભૂકો થઈ ગયા, નામ શેષ થઈ ગયા. અજાયબી હતી દુનિયાની, કાંઈ ખબર રહી નહીં. કાગળ ઉપર રહ્યા. હવે મોટા મોટા બિલ્ડિંગો અને ઇમારતો પણ સમય જતા નાશ પામી જવાની છે. સૂરજ ઉગે છે તો એ સાંજે આથમે છે. ફૂલ ખીલે છે તો 2 દી 4 દી 5 દી અઠવાડિયું 15 દીએ ફૂલ પણ કરમાઈ જાય છે. એ માણસ પણ જન્મ્યો છે એ નક્કી એકવાર મરવાનો જ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યમ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. શાસ્ત્રકારો કહે છે જે જન્મ્યા છે એનું મોત નક્કી છે. અરે ખુદ ભગવાન પણ પ્રગટ થાય છે તો અંતર્ધાન થાય છે, જો કાયમી રહેતા નથી. ચિરંજીવી છે ને, ચિરંજીવી એ પણ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી રહે, પછી એનોય નાશ થઈ જાય છે. તો મરણ તો અવર્જનીય છે. તો શા માટે આવા એક ખોખા કલેવરને સાચવવા માટે, થોડો વધારે રાખવા માટે ભગવાનની આજ્ઞા લોપી એને દારૂ માંસવાળા ઔષધ પેટમાં નાખવા. ગાંધી બાપુએ કહ્યું જુઓ કે મારે આ શરીરને અભડાવીને જીવવું નથી.
મારી કસ્તુરબા મરી જાય તો કુરબાન છે, પણ એને હું આવું ઔષધ ખવડાવીને નહીં જીવાડું છું. તો આપણું શરીર તો વહેલું મોડું નાશ પામવાનું જ છે. અને કોઈ એમ કહેતા હોય કે દવા માણસને જીવાડે છે, તો એ વાત ખોટી છે. જીવાડનારા તો ભગવાન જ છે, સંતોના આશીર્વાદ છે. એની ઈચ્છા વગર તમે કરોડ રૂપિયાની દવા કરો ને તોય જીવો નહીં. પ્રારબ્ધ કર્મમાં લખ્યું હોય કે આ માણસ આ જગ્યાએ આટલા ટાઈમે મરશે, એ મરવાનો જ, સિવાય કે કોઈ સંતોના આશીર્વાદ મળી જાય કે ભગવાન વિધાતાના લેખને અન્યથા કરે. રાવણ જેવો રાવણ વિચાર કરો. રાવણ સરખો રાજીયો જેની દમયંતી રાણી, 10 મસ્તક છેદાઈ ગયા. 10 માથાવાળો રાવણ કૈલાસને જે હથેળીમાં લઈને રમાડે, હચમચાવે આખો હિમાલય પર્વતનો કૈલાસ શિખરને જોત. આટલો શક્તિશાળી, પણ એ રણમાં રોડાઈ ગયો. 15 લાખનું કુટુંબ ખલાસ થઈ ગયું એનું. કંસ કેટલો શક્તિશાળી હતો વિચાર કરો. 10,000 હાથીના બળવાળા કુવલિયા પીડે હાથીને પકડીને ફેંકી દીધો એને. કેટલી તાકાત હશે, તોય ચાલ્યો ગયો, નામ નિશાન મટી ગયું. જરાસંધ કોઈથી મરતો નહોતો, જો ફાડિયા કરીને ફેંકી દે તો પાછો ભેગો થઈને બેઠો થાય. જરાસંધે ચાલ્યો ગયો. નંદ રાજાએ આખી પૃથ્વીનું નાણું ભેગું કર્યું તો એ મોતને ભેટી ગયા. રૂપિયાવાળા મરી જાય છે અને શક્તિશાળી પણ મરી જાય છે, કોઈ બચતા નથી. જો તો એક વખત મરવાનું તો નક્કી જ છે, પછી શા માટે આવા પંચભૂતના આ શરીરને સાચવવા માટે પાપાચરણ કરવું, ધર્મ નિયમનો લોપ કરવો? એમાં ક્યારેય કોઈનું સારું થાય નહીં. જો એટલે આ શરીર છે એ તો ભગવાનને પ્રસન્ન કરવા માટે, એની ભક્તિ કરી અને આત્માનું કલ્યાણ કરવા માટે આપ્યું છે. તો એ શરીરને રાખવા માટે ભગવાનની આજ્ઞા લોપવાની. એટલે ભગવાન કહે છે કે એવી આપત્તિમાં પણ બને ત્યાં સુધી દારૂ માંસવાળા ઔષધ ખાવા નહીં. જો અજાણતા ખવાઈ જાય તો એ પ્રાયશ્ચિત કરવું, પણ ભગવાન તો પાણી પહેલાં પાળ બાંધે. ભગવાન કે જે વૈદ્યને ઓળખતા ન હોય એની દવા જ ન લેવી, અને દવા જાણીતા વૈદ્યની લેવી જે સત્સંગી હોય, અથવા તો આપણી તાસીર પ્રકૃતિ અને આપણા નિયમોને જાણતો હોય કે જેથી કરીને દારૂ માંસવાળી દવા આપણને દે જ નહીં. છતાંય આપણે પૂછી લેવું કે ભાઈ આમાં હિંગ, લસણ, ડુંગળી કે દારૂ માંસ આવે છે કે નહીં. ન આવતા હોય તો જ એ દવા આપણે ગ્રહણ કરવી. જો અને રોગ મટાડવા એ તો ભગવાનના હાથની વાત છે. જો એક વખત આધારાનંદ સ્વામી કંઈક માંદા હતા. સિદ્ધાનંદ સ્વામી કે આધારાનંદ સ્વામી, નામ હું ભૂલી ગયો. કેટલાય ટાઈમથી બીમાર રહેતા હતા. ભગવાન વાડીએ પધાર્યા એટલે સરસ મજાના રીંગણા થયેલા. એ કે ઓળો કરીને તમે ખાઓ છો કે નહીં? તો કે ના મહારાજ, મેં તો કોઈ દી ખાધો નથી, રોજ ભગવાન માટે રીંગણા પહોંચાડે. ભગવાન કે કેમ? તો કે મહારાજ આ તો આપના માટે વાડી કરાવી છે ને અમે, હું તો બીમાર છું બહુ, એટલે આવું કાંઈ પચે પણ નહીં. મહારાજ કે તમે એટલા બધા બીમાર છો? તો કે હા મહારાજ.
ભગવાન કે લાવો તમારો રોગ આજ ટાળી નાખીએ. 2 બાવડા ચાલીને ભગવાને ચક્કર ચક્કર ફેરવા 5 મિનિટ પછી ઊભા રાખી દીધા. ભગવાન કે જાઓ આજથી તમારો રોગ ગયો, લ્યો રોગ ટાળી નાખ્યો છે. ભગવાન એક વખત બીમાર હતા, તાવ આવતો હતો ને, પછી મહારાજ કે મરચાના ગોળા વાળીને આપો અમને તીખા ધમધમતા તો હાજા થાશું. લ્યો લવિંગિયા મરચા આવે ને એવા તીખા મરચા લાવીને વાટીને એના ગોળા કરીને ભગવાને ખાધા ને પછી ભગવાન કે હવે અમે હાજા થઈ ગયા છે. માતાજી નીકળ્યા હતા, બળિયા કહીએ ને આપણે, બળિયામાં તો એવો રિવાજ, લોકો નવડાવે નહીં છોકરાને ત્યાં સુધી, મટે નહીં ત્યાં સુધી. ઓરી નમાડે ને પછી નવડાવે. ભગવાન કે અમારે તો રોજ નાવા જોઈશે ને અમને નવડાવશો ને તો જ મટશે. ભગવાન નવડાવ્યા, 1 દી ઓછા થઈ ગયા છે. તો એમ ભગવાન તો ગમે તે પ્રકારે રોગ મટાડી દેજો. અને કાં ભગવાનના સાચા સંતો મટાડે. લ્યો એક ભાઈ ભુજથી આવ્યા, 2-3 ડૉક્ટરોને બતાવ્યું, 2-3 જગ્યાએ રિપોર્ટ કઢાવ્યા, એ કે કેન્સર છે. પછી અહીંયા સ્વામીએ બોલાવ્યા. સ્વામી કે કાંઈ છે જ નહીં, ડૉક્ટર ખોટા છે, જાઓ ફરીવાર રિપોર્ટ કઢાવી આવો અમદાવાદ. અહીંથી અમદાવાદ મોકલ્યા, બીજા ફોટા પડાવ્યા, કાંઈ આવ્યું નહીં. હસતા મોઢે પાછા ગયા. જો તો એમ મોટા પુરુષ આશીર્વાદ આપે તો રોગ હોય તો એ બધો નાશ પામી જાય. બોમ્બેના વકીલ હાઈકોર્ટના કનુભાઈ બાયપાસ કરાવવા ગયા હતા, અમેરિકા છે ગો, અહીંયા બધે ચેકિંગ કરાયું. ત્યાં પણ ગયા, ડૉક્ટરોએ આગલે દિવસે ચેકિંગ કરીને એમ કીધું ઓપરેશન કરવું પડશે. રાતે સ્વામીને ફોન કર્યો કે સ્વામી આવતીકાલે ઓપરેશન છે અને આશીર્વાદ દેજો, સફળતાથી પાર પડે. સ્વામી કે ઓપરેશનની જરૂર જ ક્યાં છે, ગાંડા માણસ તમે, કાંઈ છે જ નહીં, તમને સામાન્ય દવાથી મટી જશે. અમેરિકા ગયા જ કેમ તમે પાછા આવતા રહ્યો? વકીલ કહે છે સ્વામી ડૉક્ટરોએ તપાસ કરી અને કાલ ઓપરેશન કરવાનું કીધું છે, કાલનો ટાઈમ આપ્યો છે, માટે આશીર્વાદ આપો. સ્વામી કે કાંઈ નથી, અમે કહીએ છીએ ને ઓપરેશનની જરૂર નથી, જાઓ. પણ હવે આને તો વકીલને તો ડૉક્ટર ઉપર શ્રદ્ધા હોય ને. બીજે દિવસે દવાખાનામાં દાખલ કર્યા, ટાઈમે સ્ટ્રેચર ઉપર લઈ ગયા, ચેક કરે તો કાંઈ મળે નહીં. એનાય ડૉક્ટરોએ આગલે દિવસે ઓપરેશનનો ટાઈમ નક્કી કરીને કહેલું. બીજે દિવસે ડૉક્ટરો ચેક કરે છે કે મિસ્ટર ઠક્કર, મારા શરીરમાં તો કાંઈ રોગ દેખાતો જ નથી, શેનું ઓપરેશન કરીએ?